નમસ્કાર મિત્રો, મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, હાલના તાજા સમાચાર જેમાં રાજકારણને લઈ વડાપ્રધાન મોદીને જાણો કોણે કહ્યા ઘટિયા વ્યક્તિ, શું છે મામલો? તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જશે જેલમાં, એમના રાજીનામાના શું છે મોટા સમાચાર સાથે લોકસભાની ચૂંટણી ભાજપ કોંગ્રેસ, દેશની અંદર કોંગ્રેસ આ વર્ષે ભાજપને ક્યાં પડશે ભારે, મોટી ભવિષ્યવાણીઓ સાથે જ મિત્રો ચૂંટણી પંચ ચૂંટણીને લઈને થયું ભારે ગરમ, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથે મિત્રો બીજા અગત્યના ચૂંટણીલક્ષી સમાચારો સાથે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને ખેડૂતોના 2000ના હપ્તાની રકમ વધારા થવાના તમામ સમાચારો જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો હીટવેવની અંદર અંબાલાલ પટેલની રાહતના સમાચાર મિત્રો 26 થી 4 જૂનની વચ્ચે રાજ્યની અંદર વરસાદની રહેશે આગાહી। તો બીજી તરફ 7 થી લઈ 14 જૂનની વચ્ચે વિધિવત ચોમાસાનો થઈ શકે પ્રારંભ। બંગાળની ખાડીનું વાવાઝોડું રેમાલ ચક્રવાત મિત્રો બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાવવાની આગાહી, 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે, જેને લઈ બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોની અંદર ભારે વરસાદની અને પવન ફૂંકાવાની આગાહીને માછીમારોને 27 મે સુધી બંગાળની ખાડી ન ખેડવાની સૂચના। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો 25મી મે લોકસભાની ચૂંટણી છઠ્ઠા તબક્કાનું મતદાન આપણે જણાવી દઈએ તો મિત્રો 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર 58 લોકસભાની બેઠકો પર વોટિંગ કરવામાં આવશે। આપણે જણાવી દઈએ કે ભાવિ નક્કી થશે દિગ્ગજોનું। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો તમારા પાન કાર્ડને લઈને જાણી લેજો। મિત્રો, તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે ફટાફટ લિંક કરાવી દો 31મી મે પહેલાં, કારણ કે ટેક્સની અંદર પાન બાયોમેટ્રિક આધાર સાથે લિંક નહીં હોય તો લાગુ દર કરતાં બમણો દરે કપાત કરવામાં આવશે, થશે નુકસાની। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો ગુજરાત લોકસભાની ચૂંટણી ભાજપની અંદર ભારે આંતરિક ડખા, મોવડી મંડળ નારાજ, કારણ કે મિત્રો અત્યારે ભાજપના ધારાસભ્યો પત્રો લખીને સરકારી સિસ્ટમોની સામે સવાલો ઉઠાવી રહ્યા છે, ત્યારે મોવડી મંડળ નારાજ થયું છે અને તેમણે ધારાસભ્યોને સૂચના આપી દીધી કે સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તે રીતે રજૂઆત કરો, જેની અંદર કુમાર કાનાણી, સંજયસિંહ મહિડા અને કરસન સોલંકીને પત્ર લખીને સરકારી તંત્ર સામે બાયો ચડાવીના સમાચાર। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર છે મિત્રો ગુજરાતની અંદર લોકસભાની આ ચૂંટણીમાં નેતાએ કર્યો મોટો દાવો। ગુજરાતની અંદર મિત્રો કોંગ્રેસ 10 બેઠકો જીતે એવો દાવો કરવામાં આવ્યો। વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકે અમદાવાદની પત્રકારો સાથે વાતચીતની અંદર કરી હતી કે ગુજરાતની અંદર કોંગ્રેસ 10 બેઠકો સાથે જીતશે। જો કે આપને જણાવી દઈએ ગુજરાતની અંદર ભાજપ 25માંથી 25 જીતો બેઠવાનો કરી રહ્યો છે દાવો, જેમાં બનાસકાંઠા અને પાટણ 2 જેવી સીટો છે કે જ્યાં કોંગ્રેસ પડી શકે છે ભાજપને ભારે। આપને જણાવી દઈએ મિત્રો ગૃહમંત્રી અમિત શાહે પણ મોટો દાવો કર્યો છે કે અત્યારે 5 તબક્કાના જે મતદાન થયા છે જેમાં મોદીજી 310 સીટોને પાર કરી ગયા છે। એમણે કહ્યું કે રાહુલ બાબા ક્યાંય મળે તો એમને કહેજો કે 40થી વધુ સીટો એમને નહીં મળે। બીજી તરફ અખિલેશ યાદવને પણ કહ્યું કે 4 બેઠકો મેળવવામાં એમને પણ પડી શકે છે મુશ્કેલી, વિપક્ષ પાસે પીએમ ઉમેદવાર નથી અને દેશનું એ ભલું કરી નહીં શકે, અમિત શાહે કહ્યું। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો લોકસભાની ચૂંટણીને લઈ વિખ્યાત રાજનૈતિક પંડિત કે જે અમેરિકાના છે એમણે કરી ભવિષ્યવાણી ઇયાન બ્રેમરે। એમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભારતમાં ભાજપ જીતશે અને 302 બેઠકો સાથે એમની જીત જોવા મળશે। આર્થિક મોરચે મજબૂત દેખાવ અને સતત કરેલા સુધારાના પગલે મોદી વધુ 5 વર્ષ માટે સત્તામાં આવવાના છે। આવતા વર્ષ સુધીની અંદર ભારત મિત્રો વિશ્વનું 4થા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે એવું ઇયાન બ્રેમરે કહ્યું। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો આધાર કાર્ડને લઈ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક સમાચાર હતા કે 14 જૂન પછી 10 વર્ષ જેના જૂના આધાર કાર્ડ હશે એ નકામા થઈ જશે, પરંતુ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે આ એક સમય મર્યાદા છે જેમાં તમારું આધાર કાર્ડ નકામું નહીં બને। આ સમાચાર ખોટા છે મિત્રો, તમે 14 જૂન પહેલાં જો તમારું આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યું હોય તો કરાવી દેજો, બાકી તમારું આધાર કાર્ડ શરૂ જ રહેશે। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો રાજસ્થાનનું સૌથી ચર્ચિત સટ્ટા બજાર ફલોદી સટ્ટા બજારની બીજી એક આગાહી। મિત્રો આપને જણાવી દઈએ તો આ લોકસભાની ચૂંટણીની અંદર અત્યાર સુધીની અંદર ભાજપ 290 થી 300 સીટ સાથે જીતે તેવો દાવો ફલોદી સટ્ટા બજારનો। ત્યારે એમણે કહ્યું છે કે આ વર્ષે કોંગ્રેસની સીટો થોડી વધી શકે છે। 2019ની સાલની અંદર લોકસભાની ચૂંટણીમાં મિત્રો 59 જેટલી સીટો કોંગ્રેસને મળી હતી, ત્યારે આ વર્ષે 62 થી 63 જેટલી સીટો મળવાનો દાવો ફલોદી સટ્ટા બજારનો। બીજી તરફ મિત્રો ભારતની અંદર મધ્યપ્રદેશની અંદર આગાહી કરવામાં આવી છે કે કોંગ્રેસ ભાજપને ભારે પડી શકે છે। 7 એવી બેઠકો પર કાંટાની ટક્કર થઈ શકે છે મધ્યપ્રદેશની અંદર। ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો બનાસકાંઠા અને પાટણ સીટ હજુ અત્યારે રહેશે ચર્ચિત।
બીજી તરફ આગળ વધીશું સમાચારોની અંદર તો મિત્રો એલપીજી ગેસ કનેક્શનને લઈ મહત્વના સમાચાર. મિત્રો એલપીજી ગ્રાહકોએ 31મી મે સુધીની અંદર કેવાયસી કરાવી દેવું ફરજિયાત બનશે, નહીં તો તમારું ગેસ સપ્લાય બંધ થઈ શકે છે, સબસિડી પણ બંધ થઈ શકે છે. પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયે આદેશો જાહેર કર્યા છે. બને તેટલી વહેલી તકે ગ્રાહકો કેવાયસી કરાવી દેજો, ફટાફટ પતાવો આ કામ. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈ 1 જૂનથી નિયમ લાગુ થશે, જેમાં તમારે આરટીઓએ જવાની નહીં પડે જરૂર ડ્રાઇવિંગ લાયસન્સ માટે. પરંતુ જાણી લો મિત્રો, તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલું ટ્રેનિંગ કરવાની જરૂર પડશે. તો મિત્રો હળવા વાહનો માટે 29 દિવસમાં 29 કલાકનો સમય આપવો પડશે. ભારે વાહનોના લાયસન્સ માટે 38 દિવસમાં ઓછામાં ઓછા 38 કલાક જરૂર પડશે, જેમાં 8 કલાકની થિયરી ક્લાસ. મિત્રો જે માન્ય એવું ડ્રાઇવિંગ લાયસન્સ ડ્રાઇવિંગ સ્કૂલ હશે ત્યાં તમારે જવું પડશે ટ્રેનિંગ માટે. આરટીઓના ધક્કા થશે બંધ. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગના કેસની અંદર જેલમાં નાખવામાં આવ્યા હતા, પરંતુ 2 જૂન સુધી એમના જામીન છે. 2 જૂન બાદ તેઓ તિહાડ જેલમાં પાછા ફરશે, ત્યારે એમના રાજીનામાને લઈને મોટા સમાચાર. એમણે મોટું નિવેદન આપતા કહ્યું કે મિત્રો હું જેલમાં થઈશ તો પણ હું રાજીનામું નહીં આપી. મુખ્યમંત્રી પદ પરથી લોકતંત્રને હું જેલમાંથી ચલાવીશ. અમે સુપ્રીમ કોર્ટ પાસે જઈશું, જેલમાં કઈ રીતે લોકતંત્રને ચડાવવું એમની મંજૂરી માંગીશું. અને એમણે કહ્યું કે ભાઈઓ ભાજપ જીતશે આ વર્ષે તો ચૂંટણીની અંદર તો મમતા બેનર્જી હોય, રાહુલ ગાંધી હોય કે બીજા કોઈ અન્ય મોટા વિપક્ષી જે નેતાઓ હશે એમને જેલમાં નાખી દેવામાં આવશે અને દેશની અંદર ચૂંટણી કરવામાં નહીં આવે પછી લોકતંત્ર. એમણે કહ્યું કે અત્યાચાર બદલી રહ્યા છે આ લોકો. અત્યારે આમ આદમી પાર્ટી એ ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી સત્તાવામાં આવેલો રાજકીય પક્ષ ગણવામાં આવ્યો, એ રીતે એમણે કહ્યું હતું. આ રીતે મિત્રો અરવિંદ કેજરીવાલ ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા. જેલમાં જઈને પણ તેઓ રાજીનામું નહીં આપે એવું એમણે નિવેદન આપ્યું છે. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. મિત્રો આ લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપ બંનેને ચૂંટણી પંચ બરાબરનું ગરમ થયું. ખખડાવ્યા, નોટિસ મોકલવામાં આવી. મિત્રો ચૂંટણી પંચે જેપી નડ્ડા જે ભાજપના છે અને મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના છે એને કડક સૂચના આપવામાં આવી. એમણે કહ્યું કે તમે તમારા સ્ટાર પ્રચારકોને કોઈ પણ નિવેદન આપતી વખતે સાવચેતી રાખે એવું બતાવો. આ સાથે એમણે કહ્યું કે આયોગ જાતિ, સમુદાય, ભાષા અને ધર્મના આધારે પ્રચાર કરવા બદલ ભાજપ અને કોંગ્રેસ બંનેની ટીકા તેમણે કરી છે. પંચે ભાજપને સૂચના આપતા કહ્યું કે પાર્ટીના નેતાઓ તેમના ભાષણ દરમિયાન ધાર્મિક અને સાંપ્રદાયિક નિવેદનો ન કરવા જોઈએ. સમાજમાં ભાગલા પડતા નિવેદનો ટાળવા કહેવામાં આવ્યું છે. મિત્રો ચૂંટણી પંચ આ બાબતે થયું છે ગરમ. ધર્મના નામે જે માંગવામાં આવે છે વોટ એમને લે. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. મિત્રો લોકસભાની ચૂંટણીની અંદર ભાજપ જીતવાના અત્યારે ચાલી રહ્યા છે દાવા. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ રાજકીય વિશ્લેષક એવા પ્રશાંત કિશોરે સૌથી મોટી ભવિષ્યવાણી કરી છે મોદીને લઈ. એમણે કહ્યું કે મોદી આ વર્ષે ચૂંટણી તો જીતશે, પરંતુ તેમની અંગત છબી સતત ઘટી રહી છે. એમણે કહ્યું કે લોકપ્રિયતાની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. એમણે સાથે સાથે એમણે કહ્યું કે આ ઘટાડો આજે નથી આવ્યો, છેલ્લા ઘણા મહિનાઓથી અને વર્ષોથી ઘટાડો ધીરે ધીરે એન્ટી ઇન્કમ્બન્સી સાથે આવી રહ્યો છે. આંકડા દેખાઈ રહ્યા છે. બીજી તરફ એમની નિવૃત્તિને લઈને પણ તેમણે કહ્યું કે મોદી પોતાની સ્વેચ્છાએ રાજકારણમાંથી નિવૃત્તિ લેશે. આગળ જોઈશું સમાચારોની અંદર તો મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ મિત્રો દિલ્હી સ્વાતિ મારીવાલ કેસની અંદર દિલ્હી પોલીસ અરવિંદ કેજરીવાલના માતા પિતાની પૂછપરછ કરવાની હતી. એવામાં આપના નેતા સંજય સિંહે લખ્યું કે મોદીજી, હું જાણું છું તમે ઘટિયા વ્યક્તિ છો, પરંતુ આટલા ઘટિયા હશો એ નહોતું વિચાર્યું. લડવું હોય તો અમારી સાથે લડો. અરવિંદ કેજરીવાલના વૃદ્ધ અને બીમાર માતા પિતાને હેરાન ના કરો. એમનો શું વાક? આ સાથે જ અરવિંદ કેજરીવાલે પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે મારા માતા પિતાને હેરાન ના કરશો. જોકે મિત્રો પોલીસે કેજરીવાલના માતા પિતાની બાદમાં પૂછપરછ કરી ન હતી. આગળ જોઈશું બીજા સમાચાર. મિત્રો દિલ્હીની શાળા બાદ ગૃહ મંત્રાલયની ઇમારતને ઉડાવી દેવાની ધમકી ઈમેલ આવ્યો હતો. મિત્રો વરિષ્ઠ અધિકારીઓને આ મળ્યો હતો. જોકે તપાસ કરી હતી, શંકાસ્પદ કશું મળ્યું નહોતું ને દિલ્હી પોલીસે આ ધમકીને ઈમેલ ફેક ગણવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયને બોમ્બથી ઉડાવી દેવામાં આપી હતી ધમકી. આગળ જોઈશું બીજા સમાચાર. મિત્રો ખેડૂતોનો પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈ મોટા સમાચાર. મિત્રો અત્યારે નીતિ આયોગે આ યોજનાના મૂલ્યાંકન માટેનું બિડ મંગાવ્યું છે. આપને જણાવી દઈએ તો 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ દર વર્ષે સરકાર કરે છે. ત્યારે સમાચાર છે કે આ મૂલ્યાંકન થયા બાદ આપને જણાવી દઈએ તો 2,000નો જે હપ્તો આપવામાં આવે છે, જેની અંદર 3,000નો હપ્તો અથવા તો રકમ વધી શકે એવા સમાચારો આવી શકે ખેડૂત માટે. 17મો હપ્તો મિત્રો જૂન મહિનાની અંદર આવે તેવી શક્યતા. જો કે હજુ સરકારે જાહેરાત નથી કરી. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમે તમામ માહિતી આ ચેનલ થકી પહોંચાડતા રહીશું.